નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કલેક્ટરોને એવી સૂચના આપી છે કે તમારે કોઈનું માનવાનું નહીં, કોઈના કામ કરવાના નહીં. કોઈનું એટલે ધારાસભ્ય હોય કે બીજા મંત્રી હોય, આડકતરી રીતે એમનું એમ કહેવું હતું અને તમે તમારી મરજીના માલિક છો અને તમારે તમારી રીતે નિર્ણય લેવાના છો. અમે હોટલાઇન ન્યૂઝમાં એવું માનીએ છીએ કે આ એક પ્રકારનું કલેક્ટરને આપવામાં આવેલું ખુલ્લું આમંત્રણ છે કે તમે ભ્રષ્ટાચાર કરશો તો અમને વાંધો નથી, તમને પૂરેપૂરી સત્તા છે. ખરેખર તો અગાઉ પણ આપણે એક બે વખત એક સ્ટોરી કરી હતી કે ભાઈ અધિકારીઓના હાથમાં અમર્યાદિત સત્તા આવી ગઈ હોવાથી ભ્રષ્ટાચાર વધ્યો છે, લોકોની તકલીફ વધી છે. એ લોકો કોઈ લોકોને અન્સરેબલ નથી. મંત્રીઓ અને ધારાસભ્યોનો જ કામ નહીં થતા હોય તો સામાન્ય લોકોના ક્યાંથી થવાના? ધારો કે માની લો કે ધારાસભ્યો કે મંત્રીઓ કોઈ પોતાનું ખોટું કામ પણ કરાવતો હોય તો 10માંથી 5 કામ તો એવા હશે ને કે જે પ્રજાને લક્ષી કામ હોય કે પ્રજાના કામ હોય. પણ હવે તો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે સૂચના આપી છે ત્યાર પછી દરેક કલેક્ટર ખૂબ જ મૂળમાં આવી ગયા છે. હવે તો બધાને ખંખેરાશે, પૈસા ખંખેરી શકીશું ખુલ્લેઆમ, ભાજપના નેતાઓને પણ દબાવી શકીશું કારણ કે આપણને કોઈ પૂછનાર નથી. આ બાબતે આજે આપણી સાથે વિગતે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આજે ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે, જે મીડિયામાં પણ આજે પ્રકાશિત થયું છે, બધા પ્રિન્ટ મીડિયામાં, કલેક્ટરોને કે તમારે કોઈનું કહેલું માનવાનું નહીં, તમારી મરજીથી કામ કરવાનું. એટલો મતલબ ઇનડાયરેક્ટ એમ જ થાય, હું તો માનું છું કે તમે મરજીના માલિક છો એટલે તમે જે ઈચ્છે તો પૈસા કમાઈ શકો છો, તમને કોઈ પૂછનાર નથી. હવે ચોક્કસપણે વિક્રમભાઈ, અને આ જે પરંપરા છે એની શરૂઆત ક્યારથી થઈ એ બી આપણે જાણી લેવું જોઈએ. એ વાતની શરૂઆત થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ચાર્જ લીધો અને પછી ગોધરાકાંડ પછી એમની સરકાર બની ત્યારથી એમણે અધિકારીઓને છૂટો દોર આપ્યો હતો અને કાર્યકરો કે અન્ય કોઈ નેતાઓના કામો ન કરવા અથવા મને પૂછ્યા વગર ન કરવા, એવું ત્યારની સૂચના હતી. વચ્ચે થોડો સમય એક એવો આવ્યો, એક આનંદીબેન પટેલના સમયમાં અને ત્યાર પછી વિજય રૂપાણીના સમયમાં કે થોડું લોકોના કામ થતા હતા, ધારાસભ્યોની ભલામણો ચાલતી હતી કલેક્ટર કચેરીમાં અને એ લોકોનું કયું કરતા હતા અધિકારીઓ. હવે ભૂપેન્દ્ર દાદાએ નવેસરથી જ આ એક નવો એકડો ઘૂંટ્યો છે, જેના કારણે અમાપ સત્તા ધરાવતા આ જે અધિકારીઓ છે, કલેક્ટરો છે, એ લોકોને હવે ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો મળી ગયો છે. આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાની છૂટ છે તંત્રની, એવો આનો મતલબ થાય છે, એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. એનું કારણ છે કે તમે જુઓ કે વિસ્તરી રહેલા ગુજરાતના શહેરોની અંદર સૌથી વધારે કામો જો આવતા હોય તો એ જમીનોને એને કરવાના છે. જો સુરેન્દ્રનગર જેવા સેન્ટરની અંદર કે જે તદ્દન પછાત સેન્ટર કહેવાય, એમ જુઓ તો સુરેન્દ્રનગર એટલું બધું કંઈ હાઈફાઈ નથી ત્યાં, તો ત્યાંના કલેક્ટરનો આટલો મોટો ભ્રષ્ટાચાર સામે આવે અને ઈડીએ તપાસ કરવી પડે ને ઈડીએ દરોડા પાડે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત આવતી હોય તો તમે વિચાર કરો કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ શહેરોના જે સેન્ટરો છે, આ મોટા સેન્ટરો છે, એમાં જમીનો એને કરવાના શું ભાવ હશે? આપણને ભાવ પણ ખબર છે, આપણે બધું કહી શકીએ એમ છે, પણ કહેવાનો મતલબ એ છે કે જમીનો એને કરવાથી માંડીને બીજી જે પ્રોબ્લેમ છે જમીનોને લગતા કે પ્રજાને લગતા જે વિષયો છે એની અંદર હવે ખુલ્લેઆમ આ લોકો ભ્રષ્ટાચાર કરશે એવું અત્યારે લાગી રહ્યું છે. બીજું કે કોઈની પણ ભલામણ નહીં સ્વીકારવી, એટલે શું મંત્રીઓ અને ધારાસભ્યો બધા ભાજીમૂળા છે? એ લોકો પ્રજાના સેવક છે, પ્રજાના પ્રતિનિધિઓ છે અને પ્રજાને તકલીફ પડતી હોય ત્યાં એ લોકો જ્યારે રજૂઆત કરશે ત્યારે એની વાત કાને નહીં ધરે તંત્ર તો ક્યાં જશે લોકો? તમે આખા જિલ્લાના કે રસ્તાઓ જોઈ લો તમે કે રોડ રસ્તાને લગતી સમસ્યા હશે, એના સિવાય પણ ખેતીના કામોને લગતી સમસ્યા હશે, ખેડૂતોની સમસ્યા હશે, નાની નાની સહકારી મંડળીઓ છે એની સમસ્યાઓ હશે, તો એ બધા ક્યાં જશે જ્યારે ખરેખર જરૂર પડશે અને ખરેખર એ લોકોને રજૂઆત કરી અને પોતાના કામ તંત્ર પાસે કરાવવાની. બીજું કે આટલું મોટું ખુલ્લે આમ ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યો છે. બધાને ખબર છે કે સરકારી કચેરીઓમાં પૈસા વગર કામ થતું નથી. ભલામણ તો એક માત્ર તમારું કામ ઝડપથી હાથ પર લેવા માટેની ભલામણ હોય છે. તો આ સમયની અંદર આવા પ્રકારના નિવેદનથી મને તો એવું લાગે છે કે કલેક્ટરો તો હવે તાક ધીનાધીન તાકમાં જ આવી જવાના છે કે ભાઈ એને કોઈ પૂછનાર જ નથી હવે. અને મહિને 15 દિવસે જ્યારે વિડીયો કોન્ફરન્સ થશે ત્યારે ગોળ ગોળ જવાબ આપીને આ લોકોને તો ગોળ ગોળ ફેરવતા કેટલી વાર લાગે? એટલે આ ખરેખર આવા પ્રકારે નિવેદન ન અપાવવું જોઈએ. મુખ્યમંત્રી જેવા જવાબદાર વ્યક્તિએ આવું નિવેદન ન આપવું જોઈએ. ખરેખર એને એમ કહેવું જોઈએ કે મારી પ્રજા પરેશાન ન થવી જોઈએ, તમે કોઈ પણ સંજોગોમાં કામ કરો પ્રજાના.
પ્રજા પરેશાન ન થવી જોઈએ. આ તો તમે અધિકારીઓનો પક્ષ લો છો કે અધિકારી પરેશાન ન થવા જોઈએ. આ કેવી રીતે ચાલી શકે? અને હા, જી જી બોલો. કિરીટભાઈ, હમણે કલેક્ટરની વાત કરીએ એટલે આઈએએસ અધિકારીની, પણ આપણે જોઈએ છે કે આઈપીએસ અધિકારીઓ જે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ સ્થાને બેઠા છે, એમને તો વર્ષોથી એ કોઈના કામ કરતા નથી અને એમને કહેવાની કોઈની હિંમત નથી. ભૂપેન્દ્રભાઈ પટેલની હિંમત નથી પોલીસ અધિકારીઓને કહી શકે કડક ભાષામાં તમે ભ્રષ્ટાચાર બંધ કરો. અને ભ્રષ્ટાચાર ક્યાં નથી થતો? ઉપરથી નીચે સુધી પોલીસ તંત્રમાં કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધી દરેકના હપ્તા નક્કી હોય છે. કોઈ ફરિયાદ લેવાની દરકાર કરતું નથી. જો ફરિયાદ લે તો એની આગળ તપાસ ઇન્વેસ્ટિગેશન પ્રોપર થતા નથી. આ બધાની વચ્ચે ખરેખર તો ભૂપેન્દ્ર પટેલે સૂચના આપવી હોય તો જાહેરમાં દરેક ડિપાર્ટમેન્ટને આપવી જોઈએ. એનો અર્થ એમ થયો કે બાકીના ડિપાર્ટમેન્ટનું બધું સમૂહસૂત્રું ચાલે છે કે બીજા રેવન્યુમાં જ ફક્ત પ્રોબ્લેમ છે. સૌથી ભ્રષ્ટ રેવન્યુ છે એ બરાબર છે, આપણે જાણીએ છીએ, કારણ કે આમાં જમીનની સાથે સંકળાયેલા કેસીસ આવે છે. અને આજે જમીનનો સોનાના લગડી જેવા ભાવ થઈ ગયા છે ગુજરાતની દરેક શહેરો કે ગ્રામ્ય વિસ્તારની પણ. ત્યારે નેચરલી જે હમણાં સુરેન્દ્રનગરના કલેક્ટરને ઈડીએ રેડ પાડીને પકડા, એ કિસ્સામાં પણ આપણે જોયું કે 1500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. એ તો ખાલી જે પકડાયોની વાત છે, નહીં પકડાયો તો કેટલા રૂપિયા, કરોડો રૂપિયાનો આપલે થઈ હશે. એનો મતલબ એમ થયો કે ભૂપેન્દ્ર પટેલે આ જે સૂચના આપી છે એ કહેતો ભાજપમાં એક જે બે વર્ગ પડી ગયા છે કે જેમનું કામ થવું જોઈએ, અને એક લોબી એવી છે કે જેમને સામે ભૂપેન્દ્ર પટેલ જેવા રાજકારણીઓને વાંધો છે. એટલે પોતાના જ પક્ષના અમુક નેતાઓના કામ નહીં થાય તો એ લોકોને ગમતું હોય છે. હું એમ નથી કહેતો ફક્ત ભાજપમાં જવું છે, કોંગ્રેસનું પણ શાસન આપણે જોયું છે. એમાં એ વખતે પણ એવું થતું હતું કે બે ગ્રુપ હોય તેમાં અમુક ગ્રુપના કામ થાય, અમુક ગ્રુપના ન થાય. મને તો યાદ છે કે કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કેટલાક મારા મિત્રો જે છે એમાં ધારાસભ્યો ભાજપના મંત્રીઓ પણ જ્યારે ઓફ ધ રેકોર્ડ એમની એન્ટી ચેમ્બરમાં બેસીને વાત કરતા ત્યારે કહેતા કે ભાઈ જે ફલાણા મંત્રી પાસે કામ કરવું હોય ને તો આ સ્ટાઇલ છે. ખાસ કરીને એ લોકો એમ કહેતા કે સૌરાષ્ટ્રના ધારાસભ્યો જે કામ કઢાવવાની આવડત છે અધિકારીઓ પાસે કે મંત્રીઓ પાસે, એ દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતના ધારાસભ્યોમાં નથી. એ આપણે જોયું છે, એ સત્ય પણ છે. એટલે સામ દામ ભેદ દંડ આ બધાથી કઈ રીતે કામ કરાવવું એ પછી શીખવું પડે, બધા જ શીખવું પડે, મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ. ચોક્કસપણે. અને બીજું કે આ અધિકારીઓને જ્યાં સુધી રાજકારણીઓ કંટ્રોલ કરી શકે એક લેવલ સુધી ત્યાં સુધી જ કરી શકે, કેમ કે અધિકારીઓ હાઈલી એજ્યુકેટેડ હોય છે વિક્રમભાઈ. એ લોકો હાઈલી એજ્યુકેટેડ હોય છે. યુપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરીને એ લોકો ક્લાસ 1 ઓફિસર બનતા હોય છે. અને એને કામ કરવાનું છે કોની સાથે? 8 પાસ કે 12 પાસ અભણ ધારાસભ્યોની પાસે. એની સાથે એને કામ કરવાનું છે. એ ખાલી એક વખત એમ કહી દે કે આ ફાઇલ નહીં અડાય સાહેબ આપણાથી, આ કામ નહીં કરાય આપણાથી, તો એ લોકો પછી બીજી વખત એની તરફ જોતા નથી. મંત્રીઓની પણ આ જ પરિસ્થિતિ છે. તમે સરેરાશ ગુજરાતના મંત્રીઓનું સરેરાશ ભણતર કાઢો તો કોઈ હાયર સેકન્ડરી પાસ કોઈ નહીં નીકળે એમાંથી. હશે બીજી ડિગ્રીઓ હોઈ શકે એમની પાસે, ભણેલા ગણેલા પણ હોઈ શકે, પણ એવરેજ કાઢો કે ભાઈ 12 મંત્રી કે 8 મંત્રી છે, એ લોકોનું ટોટલ ભણતર છે એ તમે કાઢો તો એ 12 પાસથી વધારે નહીં નીકળી શકે. હવે એને આ હાઈલી ક્વોલિફાઈડ જે અધિકારીઓ હોય છે એની સાથે કામ કરવાનું છે. બીજું કે તમે કીધું કે પોલીસ ખાતામાં તો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થાય છે. અને સાહેબ એનું ઉદાહરણ મોટું એ છે કે ગયા વર્ષે એટલે વર્ષ 2024માં જે ભ્રષ્ટાચારના કેસો એસીબીએ નોંધ્યા હતા એના કરતા 25માં વધારે નોંધાયા છે, અને 26માં હજી એના કરતા પણ વધારે નોંધાશે. અને એ જે કેસ નોંધાયા છે એમાંથી મોટાભાગના કેસ જે છે 70% વધારે કેસ કલેક્ટર કચેરીને સંલગ્ન શાખાઓના છે. તલાટી મંત્રી હોય કે મામલતદાર હોય કે નાયબ મામલતદાર હોય કે આવા કે એને બ્રાન્ચના કર્મચારીઓ હોય. તો તમે વિચાર કરો કે જો 70% કેસ એક જ ડિપાર્ટમેન્ટમાંથી આવતા હોય તો એ કેટલા મોટા પાયે ત્યાં સડો પેસી ગયેલો છે ભ્રષ્ટાચારનો. અને એવા સંજોગોમાં જો કલેક્ટરો જે કરે એ જ ઉત્તર દિશા એવું નિવેદન મુખ્યમંત્રી શ્રી આપે તો આ કલેક્ટરો હવે કોઈને ગાંઠશે નહીં, અને મંત્રીઓ કે ધારાસભ્યોને સંકલનમાં પણ હાજર રાખશે કે કેમ, એ સવાલ છે. આ તો એવા પ્રકારનું નિવેદન છે કે તમારે સંકલન મિટિંગો કરવાની જરૂર નથી. સંકલનની મિટિંગો થાય એની રીતે કરી લેશે, 2 જણા હાજર હોય એની હાજરીમાં કરી લેશે જ્યારે અવેલેબલ હોય ત્યારે. તમે જે કહ્યું ને કે ભાઈ આ આઈએસ ઓફિસર બહુ ભણેલા હોય છે, એટલે એવું નથી. ભણેલા હોય એટલે કેટલા રાજકારણીઓ મેં જોયા છે કે જે કે હર્ષ સંઘવીનું ગ્રેજ્યુએશન નથી, પણ હર્ષ સંઘવીને આવડે છે કંટ્રોલ કરતા અધિકારીઓને કઈ રીતે કરવા. એટલે એ પર્સનલ આવડતનો સવાલ છે. ભૂપેન્દ્રભાઈના એમાં કાચા પડે છે. ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીની કમ્પેરિઝન કરો તો હર્ષ સંઘવીને કંટ્રોલ અધિકારીઓ પર હર્ષ સંઘવીએ જાહેરમાં કહેવું નથી પડ્યું કે ભાઈ તમે કોઈના કામ નહીં કરતા, જે ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે. એટલે ભણતર કરતા બી આમાં તો છે ને કઈ રીતે તમે મેનેજ કરો છો, કઈ રીતે તમારી કોઠાસૂઝ છે,
અને આપણે એવા પણ મિનિસ્ટર જોયા છે કે ગામડામાં મોટા થયા હોય, કેશુભાઈ પટેલ જ લઈ લો, હા, સાતમું ધોરણ પાસ હતા પણ એમની એડમિનિસ્ટ્રેશન પર કંટ્રોલ હતો અને કોઈ ભાજપના નેતાનું કામ નહીં થાય એવું ભાગ્યે જ બનતું હતું એમ. બને જ એટલે નહીં. હમણાં તો એવી વાત છે કે ભૂપેન્દ્રભાઈ પટેલનો કોઈ કંટ્રોલ બ્યુરોક્રેસી પણ નથી, અને આવી રીતના જ્યારે નિવેદન ખુલ્લામાં આપ્યું છે ત્યારે એના રિએક્શન પણ ઘણા ભવિષ્યમાં ખરાબ આવે એ પૂરી શક્યતા છે. કિરીટભાઈ, થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.